કહેવાય છે કે લાઈફ ઇઝ ફૂલ ઓફ ચોઇસ. તમારી જે જિંદગી છે ચોઇસ ઉપર ડિપેન્ડ છે. બસ લાઈક આપણે કોઈ ફાસ્ટ ફૂડની દુકાને કે રેસ્ટોરન્ટમાં કે કોઈ શોપ છે ત્યાં જઈએ છીએ. આપણે શું કરીએ છીએ? આપણું મેનુ સિલેક્ટ કરીએ છીએ, ફૂડ સિલેક્ટ કરીએ છીએ, પૈસા આપીએ છીએ અને તૈયાર થઈ જાય એટલે આપણે આપણું મેનુ લઈને આપણે ટેબલ ઉપર બેસીને જમતા હોઈએ છીએ. એટલે લાઈફ પણ આવી જ છે. તમારું ફૂડ પણ તમારે સિલેક્ટ કરવાનું છે, પૈસા પણ તમારે આપવાના છે અને તમારી ટ્રે પણ તમારે લઈને બેસવાનું છે ને એને જમવાનું પણ તમારે જ છે. એટલે જ્યાં સુધી રેસ્ટોરન્ટમાં ક્યાં સુધી બેસવા દેશે? કોઈ ફાસ્ટ ફૂડની દુકાન છે ક્યાં સુધી તમને બેસવા દેશે? જ્યાં સુધી તમે પૈસા આપવા રેડી છો, પૈસા આપવા તૈયાર છો, ત્યાં સુધી તમને બેસવા દેશે. જેવા તમારા પૈસા આપવાની કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે રેસ્ટોરન્ટ કે જે દુકાન છે એ તમને શું કરશે? ઉઠાડી મૂકશે. તો લાઈફમાં સફળતા પણ એવી છે કે જ્યાં સુધી તમે પ્રાઇસ પે કરવા રેડી છો, કિંમત ચૂકવવા તૈયાર છો, ત્યાં સુધી તમને સફળતા મળતી રહેશે. જે દિવસે તમે કિંમત ચૂકવવાની ના પાડી, કિંમત ચૂકવવા તૈયાર નથી થતા, એ દિવસથી તમારી અધોગતિ શરૂ થશે, તમારી નિષ્ફળતાના દ્વાર ખુલી જશે. એટલે ચોઈસ તમારી. ઘણી વાર આપણે ચોઈસ કરતા હોઈએ છીએ કે જો તમે વધારે જમો છો, પેટ ભરી ભરીને જમો છો, ફાસ્ટ ફૂડ બહુ વધારે ખાવ છો, પેટ ભરાઈ જાય ત્યાં સુધી, તો આપણે ચોઈસ કરી રહ્યા હોઈએ છીએ કે ઓવરવેટ થવાનું જ છે. જો તમે ફૂલ રોજ જમશો, રોજ ફાસ્ટ ફૂડ જમશો, પેટ ભરી ભરીને ઓવર ઇટિંગ કરશો, તો તમે ચોઈસ કરી રહ્યા છો કે તમે ઓવરવેટ થવાના જ છો. એ તમે ચોઈસ કરી રહ્યા છો. તમે ડ્રિંક કરીને ડ્રાઈવ કરશો, મે બી અ ટુ વ્હીલર, મે બી અ ફોર વ્હીલર. તમે દારૂ પીને ગાડી ચલાવશો કે ટુ વ્હીલર ચલાવશો, તો તમે એક્સિડન્ટની ચોઈસ જ કરી રહ્યા છો. એક્સિડન્ટ થવાનું જ છે, આજે નહીં તો કાલે. અને એક્સિડન્ટમાં કદાચ તમારું પણ મૃત્યુ થાય કે ઈજા થાય, કાં તો સામેવાળાને ઈજા થશે. એ તમે ચોઈસ કરી રહ્યા છો. અને જો તમે બીજા લોકો સાથે ખરાબ વ્યવહાર કરશો, તો તમે ચોઈસ કરી રહ્યા છો કે તમારી સાથે પણ ખરાબ વ્યવહાર થશે. સો લાઈફ ઇઝ ફૂલ ઓફ ચોઈસ. તમારી જે ચોઈસ કરશો, તમે જે સિલેક્ટ કરશો, એ પ્રમાણે કોન્સિક્વન્સીસ, પરિણામ, રિઝલ્ટ, આઉટકમ મળશે. તમે જેવી ચોઈસ કરી છે, જેવું સિલેક્શન કર્યું છે, એ પ્રમાણે તમને રિઝલ્ટ મળવાનું છે. હવે તો તમે ચોઈસ શું કરશો એ તમારા ઉપર છે. જે તમે સિરીઝ ઓફ પોઝિટિવ હેબિટ્સ ડેવલપ કરશો તો તમને સફળ થશો. સિરીઝ ઓફ નેગેટિવ હેબિટ વિલ મેક યુ ફેલ ઓર ફેલ્યોર. જો તમે ખરાબ આદતો અપનાવતા જશો દિવસે ને દિવસે, તો તમે નિષ્ફળ જ થવાના છો. પણ જો તમે દિવસે ને દિવસે સારી આદતોની ટેવ પાડશો, તો તમે ચોક્કસ સફળ થવાના જ છો. સફળતા એવું તો કઈ છે ને કે એક્સિડન્ટ સવારે ઉઠ્યા અને સફળ થઈ ગયા એવું બને છે કે આજે સવારે ઉઠ્યા કે આવતીકાલે સવારે ઉઠશો અને તમે સફળ થઈ ગયા, ઓ આજે તો હું સફળ થઈ ગયો, એવું બને છે? તો સક્સેસ ઇઝ નોટ એક્સિડન્ટ. તો કોઈ આકસ્મિક છે જ નહીં. એ ફૂલ ઓફ ચોઈસ છે તમારી, કે તમે ચોઈસ શું કરશો, પસંદ શું કરશો, એના ઉપર ડિપેન્ડ છે. સક્સેસ ઇઝ નોટ એક્સિડન્ટ. એટલે તમારી આદતો, તમે જે પોઝિટિવ બદલાવ લાવશો એ જ તમને સફળ બનાવશે. અને બીજી બાજુ જો તમે નેગેટિવ આદતો અપનાવો છો, નેગેટિવ રસ્તો પસંદ કરો છો, તો તમે 100% ફેલ થવાના જ છો. કદાચ કોઈ ટાઈમે લક બાય ચાન્સ 1% જે લકી માણસો આવે છે એની હું વાત નથી કરતો, પણ જે બાકી બધા રેસ્ટ ઓફ ઓલ 99% જે લોકો છે એની વાત કરું. આપણે જોઈએ છીએ કે લોટરીમાં જે લોટરી લાગે છે, જે વિન થાય છે લોટરીમાં, શું હોય છે? રાતોરાત કરોડપતિ. પણ 1 વર્ષ કે 2 વર્ષ પછી શું થાય છે? એ લોકો જે જગ્યાએ હતા એ જગ્યાએ આવી જાય છે. તમે કેબીસી કોણ બનેગા કરોડપતિમાં જે લોકો કરોડપતિ થઈ ગયા, એમની ફાઇનાન્શિયલ કન્ડિશન 1 વર્ષ 2 વર્ષ પછી વિચારશે. એ લોકો જે હતા તે આવી જ જાય છે. એટલે એમની આદતો એમને નિષ્ફળ બનાવે છે. એમને જે રસ્તાઓ પસંદ કર્યા છે એમને નિષ્ફળ બનાવે છે. એટલે ચોઈસ તમારા હાથમાં છે કે તમારે શું સિલેક્ટ કરવું છે. તમે જેવી ચોઈસ પસંદ કરશો એ પ્રમાણે તમને આઉટકમ
કોન્સિક્વન્સીસ રિઝલ્ટ મળશે. એન્ડ એ ચોઈસ શું છે, કેવી રીતે પસંદ કરીએ તમારા હાથ.